શું મિત્રો તમને ખબર છે એક નાની બાળકી કેવી રીતે દેવી બની? આ કોઈ વાર્તા નથી મિત્રો, આ છે સત્ય કહાની મારી ચહેર અને ગઢચોટીલાની ચામુંડની। બનાસકાંઠા જિલ્લાના વાવાઝોડા રેત અને શ્રદ્ધાથી ભરેલી ધરતી પર લોકકથાઓ અને આસ્થાની સુગંધ ધરાવતું એક નાનું પણ આસ્થાથી ભરેલું ગામ હતું, નગર તેરવાળા। આ ગામમાં વસતા હતા ક્ષત્રિય વંશના દાનવીર અને ધાર્મિક સ્વભાવના મોતીસા દરબાર। એ મોતીસા દરબારને ધન દોલત વધુ જ હતું, ગઢ, ઘોડા, ખેતી, માન સન્માન બધું હતું, પણ દીકરી દીકરાની ખોટ હતી। ગામના લોકો કહેતા, દરબાર બધું છે પણ વંશ આગળ વધે એવું કોઈ નથી। આ વાત દરબારના હૃદયને દરરોજ ઘા મારતી, પણ મોતીસા દરબાર તો નસીબને નહીં પરંતુ શ્રદ્ધાને માનતા અને ચોટીલાની ચામુંડાની પૂનમો ભરતા। એ પણ દર પૂનમે ગઢચોટીલા પગવાડા જતા, હાથમાં નાળિયેર, મનમાં આશાનો દીવો પ્રગટાવી આંખોમાં આંસુ સાથે કહેતા, માં મને કંઈ નથી જોઈતું પણ મને સંતાનનું સુખ આપ। પણ વર્ષો વીતી ગયા। એક દાડો મોતીસા દરબારને ઓરતો આવ્યો કે માં મને સમાજ મેણો મારો, મારા કુટુંબવાળા મેણો મારે, ચોંય જઈ મારી ગઢચોટીલાની ચામુંડ। પણ એ દિવસે ગામના માણસો એવું કહેતા હોય કે ભગવાન તમને ભૂલી ગયો છે, પણ આ શબ્દો મોઢાના નહીં હૃદયના ઘા હતા। પણ એક પૂનમના દિવસે દરબાર ભક્તિમાં તૂટી પડ્યા। માં ચામુંડને કર્યો ઓરતો, ચોટીલાના શિખરે હાથ જોડી દરબાર બોલ્યા આંખ ભીની કરીને, માં મને દુનિયા ઉજ્યા મેણો મારે છે એ સહન થાય, પણ મોઢાના ઘા સહન થતા નથી। પણ માં જો સંતાન ના લખ્યા હોય તો મને શક્તિ આપ આ દુઃખ સહન કરવાની। એ દિવસે રાતના 12 વાગ્યા, આકાશ નિર્બળ, હવા સ્થિર, જાણે સમય થંભી ગયો। મોતીસા દરબારના ખાટલે રાતના 12 વાગે મારી ગઢચોટીલાની ચામુંડા આવી। મારી ચામુંડ કેવું બોલે, દરબાર દીકરી દીકરો તો કહેતી નહીં, પણ તમારા ઘરે 2 દીકરીનો જન્મ થશે અને ત્રીજી દીકરીના રૂપે વસંત પંચમીના દિવસે હું અવતાર લઈશ। જેમ જેમ દાડા વીત્યા પણ 1 વર્ષનો સમય બન્યો અને દરબારના ઘરે 2 દીકરીનો જન્મ થયો। પછી એક દિવસ મોતીસા દરબાર ઘોડે સવાર ફરવા નીકળ્યા। એ દિવસ વસંત પંચમીનો દાડો હતો। દરબાર ઘોડી સવાર ચાલ્યા જતા હતા, ત્યાં તેમને એક નાની બાળકીનો રોવાનો અવાજ સાંભળ્યો। દરબાર આજુબાજુ જુએ છે પણ કોઈ દેખાતું નથી। પછી દરબાર ઘોડેથી નીચે ઉતરે, કેસુડાના ઝાડ નીચે ઊભા આજુબાજુ જુએ છે, પણ ત્યાં તેમને એક નાની બાળકી દેખાય છે। તે મોતીસા દરબારને ખબર પડી કે આ મારી ચામુંડનો અવતાર છે। તે બાળકીને મોતીસા દરબાર ઘરે લઈ આવ્યા, તેમની ધરનારને આપી અને કહ્યું કે આ આપણી ચામુંડે ત્રીજી દીકરી આપી। મોતીસા દરબારની આ 3 દીકરીઓને ભજન કીર્તનનો બહુ જ શોખ। મોતીસા દરબારની આ 3 દીકરીઓ ઓગણનાથ બાપુની મઢી આવીને ભજન કીર્તન કરે, પણ ધીરે ધીરે તે દીકરીઓ મોટી થઈ। ગામવાળાએ મોતીસા દરબારના કાન ભર્યા અને કહ્યું કે આ 3 દીકરીઓ મોટી થઈ ગઈ છે તો ભગવાનની ભક્તિ કરે તો સારી ના લાગે। પછી તો ઘટના એવી બને છે કે મોતીસા દરબારે આ 3 દીકરીઓને ઘરના ખૂણામાં પૂરી દરવાજો લોક કરી દીધો। તે વાત ઓગણનાથ બાપુને ખબર પડે છે। પછી તો ઓગણનાથ બાપુ વિચાર કરે છે કે આવા ગામમાં મારે રહેવાય નહીં, મારા લુઘડે ડાઘ પડે। તે દિવસે રાતના 12 વાગે ઓગણનાથ બાપુ મઢીહુની મેકી ત્યાંથી ચાલ્યા જાય, પણ એ સમયે રાતના 12 વાગે પેલી 3 દીકરીઓના સપનામાં ખબર પડી કે ઓગણનાથ બાપુ મઢીહુની મૂકીને ચાલ્યા ગયા। પછી તો તે 3 દીકરીઓએ ઘરનો દરવાજો તોડી અને ઓગણનાથ બાપુની મઢી તરફ ચાલતી થઈ। મઢીએ ગયા પછી ઓગણનાથ બાપુ ક્યાંય દેખાતા નથી। પછી તે 3 દીકરીઓ ઓગણનાથ બાપુના પગલે પગલે જંગલ તરફ જાય છે, પણ ત્યાં તો પેલા ગામવાળાને ખબર પડી કે આ 3 દીકરીઓ ઘરે નથી। પછી ગામવાળાએ હાથમાં તલવાર, અમુકે તો ધોકા લઈ ઓગણનાથ બાપુની મઢી તરફ જાય છે, પણ ત્યાં તો ઓગણનાથ બાપુ હોતા નથી। પણ પેલી 3 દીકરીઓને ઓગણનાથ બાપુ ઝાડ નીચે ભાળ્યા। પછી 3 દીકરીઓ ઓગણનાથ બાપુની જોડે જાય છે। પછી ઓગણનાથ બાપુ 2 દીકરીઓના મોથેથી હાથ મેકી અને ત્રીજી દીકરીને કહે છે, હજી ચેહુબા તમારે ઘણા કામ કરવાના છે। પણ આ બાજુ ગામવાળા જંગલમાં આવ્યા અને જંગલમાં કંકુના પગલા ભાળ્યા। ત્યારે ગામવાળાને ખબર પડી કે માનો નામોની આ બાપુ સાક્ષાત ભગવાનનું રૂપ હતા। પછી મારી ચહેરના જમણા હાથનું કોળું જાલી ગામવાળા ચેહુબાને ઘર લઈ આવ્યા। પણ પછી તો મિત્રો ઘટના કેવી બને છે, ચહેરના આંખોમાં ઝેર સમાતું નહીં। સવાર પડે અને એક છોકરો લઈ લેતી અને સાંજ પડે ગાયોનો દૂધનો પી જતી। પણ તે દિવસ ગામમાં કાળો કૂકવો પડ્યો, ગામ ફફડવા માંડ્યો। પછી તો પેલા ગામવાળા ભેગા થઈને રાવ રચે છે। ચેહુબાના 2 કાકાના દીકરાને બોલાવી તેમના કાનમાં વાત કરે છે કે ચેહુબા કાલે સવારે ગંગાજળિયા કૂએ પાણી ભરવા જશે, પછી તમારે ચેહુબાને પાછળથી ધક્કો મારી કૂવામાં ફેંકી દેજો। પછી તો સવારપોર દાડો ઉજ્યો, ચેહુબા ગંગાજળિયા કૂએ પાણી ભરવા જાય છે। પાછળથી પેલા 2 દીકરા આવી ચેહુબાને ધક્કો મારી કૂવામાં ફેંકી દે છે। પછી તો મારી ચહેરે એ પહેલું સત બતાવ્યું। પેલા 2 ઘરે પહોંચે
કે તે પહેલા મારી ચહેર ઘરના બહાર બેઠી હતી અને પછી બોલી, હું નગર 13 વાળાની ચહેર છું. કેટલા નગર 13 વાળામાંથી નીકળી જશે તે તો બચી જશે, પણ જેટલા રહી ગયા એનું નગરનું તગર કરે. તે દિવસે ચહેરે નગરનું તગર કર્યું અને ચુવાડનો માર્ગ ચાલ્યો. પછી તો પેલા હાજી પીરને ખબર પડી કે બનાસકાંઠામાંથી મારી ચહેર રીહીની ભરેલી નીકળી છે. જો મારા પાટણમાંથી નીકળશે તો મારું પાટણ ભડકે બાળશે. તે દાડો પાટણનો હાજી પીર ચહેરના સામે આવીને કહે છે, ઓ બુન, ક્યાંથી આવ્યા છો અને ક્યાં જવાનું? ચહેર બોલે કે મારે ચુવાડ જવું છે. હાજી પીર મારો માર્ગ મેલ. તે દિવસે હાજી પીર બોલે છે, તમારે ચુવાડ જવું હોય તો પણ મારો પાટણનો માર્ગ મેલી દો. તે દિવસે મારી ચહેરે હાજી પીરની વાત માની પાટણની પરહારમાંથી નીકળવા માંડી અને વોરવાડમાંથી નીકળતા નીકળતા લોકોએ મારી ચહેરની મશ્કરી કરી. મારી ચહેરે ડાબે આંખ ખોલી અને પાટણની વોરવાડ ભડકે બાળી. તે દિવસે મારી ચહેરે ચુવાડનો માર્ગ ચાલ્યો અને વરખડીએ વાહો કર્યો. મરતોલીમાં મહાદેવ ભૂંભડિયાનું નામો રાખ્યો. એવા તો મારી ચહેરના હજારો દાખલા છે. જય માતાજી. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.